શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. અધ્યાય 3માં કૃષ્ણ ભગવાન અર્જુનને સૃષ્ટિનું ચક્ર ચલાવવાની વાત કરે છે. કોઈ પણ મનુષ્ય સૃષ્ટિના ચક્ર ચલાવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ, કર્મ કરતા રહેવું જોઈએ. જે માણસ સૃષ્ટિનું ચક્ર નથી ચલાવતો તો એ પાપી છે. અહીં શ્લોક 16માં કૃષ્ણ ભગવાન આપણને એવી શીખ આપે છે કે કમસે કમ તમે તમારા કર્તવ્યનું પાલન ન કરો તો કંઈ નહીં, પણ કોઈના સુખને દુઃખ ના પહોંચાડશો, સૃષ્ટિ ચક્રમાં વિઘ્ન ના નાખશો. આપણે શ્લોક 16નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अगायुरिन्द्रियारामो मोगं पार्थ स जीवति. અર્થાત કૃષ્ણ ભગવાન અહીં અર્જુનને કહે છે, હે પાર્થ. પાર્થ એટલે પૃથાનો પુત્ર, કુંતી માતાનો પુત્ર. યાદ દેવડાવવા માંગે છે કે તમારી માતા એ કર્તવ્યનિષ્ઠ હતા. તો એ પાર્થ, જે મનુષ્ય આ લોકમાં જે પરંપરાથી આવતી પ્રચલિત સૃષ્ટિ ચક્ર અનુસાર નથી ચાલતો, કુદરતના જે નિયમો છે એ પ્રમાણે માણસ ચાલતો નથી અને ઇન્દ્રિયો દ્વારા ભોગોમાં રમણ કરવા વાળો છે, સતત પોતાની ઇન્દ્રિયોને સંતોષવા વાળો માણસ એ પાપમય જીવન વિતાવવા વાળો મનુષ્ય છે. સંસારમાં એ વ્યર્થ જ જીવે છે. ભગવાન અહીં સારી ભાષામાં એવું કહે છે કે એવો માણસ એના કરતા ના જીવે તો સારું. વિગતે સમજીએ. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એ કુંતીના પુત્ર. યાદ દેવડાવે છે માતાનું નામ દઈને કે કુંતા માતાએ આજીવન કષ્ટ સહન કરીને પણ પોતાના કર્તવ્યનું પાલન કર્યું હતું. આથી તમારાથી પણ પોતાના કર્તવ્યની અવહેલના ન થવી જોઈએ. જ્યારે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે કૃષ્ણ ભગવાન એને કહે છે કે યુદ્ધ કરવું એ તો તમારું કર્તવ્ય છે, અને ગમે તેટલા કષ્ટ સહન કરીને તમારી માતાએ જો કર્તવ્યનું પાલન કર્યું હોય તો તમારે કર્તવ્યથી દૂર ન થવું જોઈએ. યુદ્ધને તું ઘોર કર્મ કહી રહ્યો છે. તારા માટે ઘોર કર્મ નથી, પણ એ કર્તવ્ય છે, અને એનું પાલન કરવું એ જ સૃષ્ટિ ચક્ર અનુસાર વર્તવું કહેવાય. આપણે આગળ 14-15 શ્લોકમાં સૃષ્ટિ ચક્ર વિશે વિગતે સમજ્યા હતા. આ શ્લોક સમજતા પહેલા આપ 14 અને 15 શ્લોક પણ સમજશો તો વધારે આમાં તમને ખ્યાલ આવશે. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ યઃ. જેવી રીતે રથના પૈડાનો નાનકડો ભાગ પણ તૂટી જવાથી રથના સઘળા ભાગો તેમજ તેના પર બેઠેલા લોકો અને સારથીને પણ ધક્કો લાગે છે, તેવી જ રીતે મનુષ્ય સૃષ્ટિ ચક્ર અનુસાર નથી ચાલતો તો તે સમગ્ર સૃષ્ટિના સંચાલનમાં વિઘ્ન નાખે છે. જ્યારે વ્યક્તિ કામના, મમતા, આસક્તિ, અહંતાનો ત્યાગ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે ત્યારે તેનાથી સમસ્ત સૃષ્ટિમાં આપોઆપ સુખ પહોંચે છે. તો વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોના સુખ માટે, પોતાના માટે જ નથી જીવવાનું. એને એ બધાનો ત્યાગ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે, અને તો જ
સમગ્ર સૃષ્ટિમાં આપોઆપ સુખ પહોંચે છે, વ્યક્તિને પણ સુખ મળશે અને સૃષ્ટિના લોકોને પણ સુખ મળશે. જો પોતે ઇન્દ્રિયોના સુખમાં ભોગોમાં એ સતત રચ્યા પચ્યો રહે છે તો એની ખરાબ અસરો સૃષ્ટિ પર પડે છે. ધરતીકંપ થાય, દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય તો એ બીજાને હાનિ પહોંચાડી રહ્યો છે. પોતે તો ખરાબ કર્મ કરી રહ્યો છે પણ એની અસર પૃથ્વી પર પડે છે. ઇન્દ્રિયારામ, જે મનુષ્ય કામના, મમતા, આસક્તિ વગેરેથી યુક્ત થઈને ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવે છે તેને અહીં ભોગોમાં રમણ કરવા વાળો કહેવામાં આવે છે. એવો મનુષ્ય પશુથી પણ નીચો છે. ભગવાન અહીં શું કહે છે કે પશુ જે છે એને એના પૂર્વજન્મ પાપ કર્યા છે એટલે એને પશુનો અવતાર મળ્યો છે. પણ પશુ આ જન્મમાં નવા પાપ નથી કરતા, ઉલટાના એના પહેલા કરવામાં આવેલા પાપોનું ફળ ભોગવી અને એ નિર્મળ થતું જાય છે. જ્યારે મનુષ્ય એનાથી ઉલટું કરે છે, ઇન્દ્રિયોના સુખ માટે નવા નવા પાપ કરે છે અને પતન તરફ જાય છે. પાપ ઓછા કરવાના બદલે પાપ વધારતો જાય છે અને એ સૃષ્ટિ ચક્રમાં પણ વિઘ્ન નાખે છે અને એના કારણે સમગ્ર સૃષ્ટિને દુઃખ પહોંચાડે છે. તો અહીં કૃષ્ણ ભગવાન એવું કહે છે કે કમસે કમ તમે સૃષ્ટિને સુખ ના પહોંચાડો તો કંઈ નહીં, પણ સૃષ્ટિને દુઃખ થાય એવા કામો તો ના જ કરો. મોગમ પાર્થ સજીવતી, અહીં ભગવાન બહુ જ સભ્ય ભાષામાં સારી રીતે એવું કહે છે કે પોતાના કર્તવ્યનું પાલન ન કરવા વાળા મનુષ્ય, એની ભગવાન સભ્ય ભાષામાં એવી રીતે નિંદા કરે છે કે માણસનું સંસારમાં વ્યર્થ જ જીવે છે. મોગમ પાર્થ સજીવતી, એ જીવવાના અર્થ જ નથી, વ્યર્થ રીતે જીવી રહ્યો છે. જે સંસારને સુખ નથી આપી શકતો અને પોતાના ઇન્દ્રિયોમાં જ એ રચ્યો પચ્યો રહે છે તો એ વ્યર્થ જીવે છે. અર્થાત ભગવાન બહુ સારી ભાષામાં એવું કહેવા માંગે છે કે એ તો મરી જાય તો સારું. તાત્પર્ય એ છે કે જો પોતે પોતાના કર્તવ્યનું પાલન ન કરીને સુખ ના પહોંચાડે તો કમસે કમ દુઃખ તો ના પહોંચાડે. જેમ ભગવાન શ્રી રામ જ્યારે વનમાં ગયા ત્યારે અયોધ્યાવાસીઓ ચિત્રકૂટ આવતા હતા તો રસ્તામાં ભીલ અને બીજા જંગલી લોકો એમને મળ્યા તો એઓએ કહ્યું કે યહ હમારી અતિ બડી સેવકાઈ, લેહી ન બાસન બસન ચોરાઈ. એ ભીલ લોકો પણ એવું કહ્યું કે અમે આપના વસ્ત્રો અને વાસણો ચોરી લેતા નથી, એ જ અમારી મોટી સેવા છે. કારણ કે ભીલ લોકો, જંગલી લોકોનું તો કામ જ એ છે કે લોકોને લૂંટી લેવા. તો અયોધ્યાવાસીઓને એ વખતે ભીલ લોકો કહે છે કે અમારી એક મોટી બડાઈ છે કે અમે તમને ચોરી નથી લેતા. એવી રીતે પોતાના કર્તવ્યનું પાલન ન કરવા વાળો મનુષ્ય કમસે કમ સૃષ્ટિમાં વિઘ્ન ન નાખે તો એની એ સેવા જ છે. તમે બીજું ના કરો તો કંઈ નહીં, પણ કોઈને દુઃખી ના કરો એ પણ એક મોટી સેવા છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.